થાય નહીં. અને આપણા ભાઈ કેવા, ન કરવું પડ્યો જપ, ન કરવું પડ્યું તપ, ન કરવું પડ્યો હવન, અને આ બેઠા બેઠા ઈશ્વરના પરમાત્માના દર્શનથી આપણા ભાઈ કેવા. એટલે સંતો ઢોલ વગાડી વગાડી કે છે કે હે જીવડા તું જાગ. જાગવાની જરૂર છે, ભાગવાની જરૂર છે, પણ આપણે ભાગવા માંડી ગયા. જાગવાને બદલે ભાગવા માંડી ગયા, દોડા દોડી. અને દોડા દોડીમાં આપણે થાકી ગયા. હવે આપણે હમણાં કુંભનો મેળો હતો અને એવું પકડાવી દીધું કે 144 વર્ષે આ યોગ આવ્યો. એટલે માણસો દોડા દોડી કરી મરી ગયા, કસરાઈ ગયા, બરોબર. અને જો ગંગાજીમાં જો નાવાથી જો આપણે એ પદની પ્રાપ્તિ સજાથી ભગવાન મળી જતો હોય તો ગંગાજીને કાંઠે કેટલાય મોટી મોટી સિટીઓ છે તો એ ઇનામો પામી જાય. પણ પાણીનો ગંગાજીનો મેળ પાણીનો મેળ કાઢવાનો શરીરનો કેનો છે? મનનો મેળ કદાપી નીકળે. હજારો વખત ગંગાજીમાં ડૂબકી મારે તો મનનો મેળ નીકળે. મનનો મેળ કાઢવા માટે તો કોઈ મહાપુરુષના શરણે જવું પડે, ત્યારે મનનો મેળ નીકળે, નકર નીકળે નહીં. હવે આપણે 4 ધામની યાત્રા કરી તો થાક ક્યાં ઉતરે? ત્યાં કેમ નથી ઉતરતો? તો સંતો એવું કહે છે કે આપણે આપણા ઘરમાં આવી જવું, બધો થાક ઉતરી જાય. લક્ષ વર્ષનો થાક છે ને એ થાક મટી જાય. પણ આપણા ઘરમાં આપણે આવતા નથી. આપણે અત્યારે કોકના ઘર ખખડાવ્યા, બીજાના ઘર ખખડાવ્યા, ત્યારે આપણો મેળ પડશે નહીં. એટલે સંતો ઢોલ વગાડી વગાડી કહે છે કે હે ભાઈ, આ મનુષ્ય અવસર વારંવાર મળવાનો નથી, અને મળ્યો છે તું તને જાણી લે. અને બીજાને જાણીને આપણે શું કરવું? આપણે રામને ખાલી જાણ્યા નામથી, બરોબર. એને ઓળખાતો નથી, એનો ભેટો તો નથી થયો, ખાલી જાણ્યા. પણ નામથી જણાય? આપણને ભાઈ સંજયભાઈ એવું નામ છે તો સંજયભાઈ ઓળખાવી પડશે ભાઈ તો ખબર પડે. એને ઓળખવા પડે કે આ સંજયભાઈ છે. કે આપણે ખાલી રામને કૃષ્ણને બધા નામથી જાણ્યા પણ ઓળખા વગર કદાપી મેળ પડે. સંતો એવું કહે છે કે તમને ઓળખી લ્યો એટલે 14 લોકના તાળા ખુલી જાય. રામ ને કૃષ્ણ 33 કરોડ દેવતા પીર પેગમ્બરો બધા ઓળખાય, કોઈ ઓળખવાના બાકી રહે? તમને ઓળખી લો એટલે આખું વિશ્વ ઓળખાય છે. ઓળખવાનું કઈ બાકી રહે નહીં. પણ હવે આપણે આપણને ઓળખતા નથી અને આપણે દોડા દોડીમાં અમુક તો હારીને જાય. અમારા આશ્રમે અમુક હારીને આવે, ખાબરા પડે, બરોબર. છતાં એ માને નહીં કે ભાઈ આ શરીરને તમે દુઃખ હું કામ આપો છો? શરીરને મહાપુરુષો એવું કીધું, શરીરને હાચવો. શરીર છે એ ભવસાગર તરવા માટેનું સાધન છે, એને તમે હાચવો. છતાં એ એમ કે અમને મજા આવે. હવે હારી ન કે તો મજા આવે. જો
અને ડુંગરે સડે. ક્યાં સડે? ડુંગરે સડે. હવે ડુંગરાવાળી મારે ખબર નથી કે આ દીકરો હારીને આવ્યો અને થાકી ગયો ત્યાં ડુંગરે સડે તો એ માં એમ કે આ બતા કે આ માં કે આ બતા અને ઘેરે નથી આવ્યો ત્યારે કે વાત જોવે ત્યાંથી મારો દીકરો આવ્યો. એટલે ઉંબરાવાળી માને પૂછતા નથી અને ડુંગરાવાળી માને પૂછે છે. હવે એ કાંથી મેળ પડે? કદાપી મેળ પડે અને એને પાછા ઓળખતા નથી. ઓળખી છે આપણે છતાં હેરાન થવા જાય છે. અને ભલે આપણે કદાચ માનતા કરી હોય આપણા મનની અંદર તો સરકારે આવડી મોટી સુવિધા આપી હારી હું કામ જવું? આ શરીરને કષ્ટ હું કામ આપવું? બરોબર. બસમાં બહેન માનતા કરી સાંજે પાછા ઘેરે બેવો છતાં હાલી અને રસ્તામાં માનતા અધૂરી જાય અને પીછળાઈ જાય. જો હવે માનતા માનતા શું કર્યું? માનો આવી કેટલાય કસરાઈ જાય, માનતા અધૂરી રહી જાય. છતાં આપણે માનતા નથી, છતાં દોડા દોડી કરી જાય. પણ આ આપણી નજરમાં કુંભના મેળામાં કેટલાય કસરાઈ ગયા છતાં હજી કે આપણે જવું શું ત્યાં જઈને લઈ લેવું સારું કયો? કાંઈ લઈ લેવું છતાં દોડા દોડી સવારામ બાપા કહે છે ને પડ્યું છે ત્યાં ગોતતો નથી ગોતે છે સાહેબ તારા ઘટરામાં ક્યાંથી બેઠી? તે સુરતમાં બહુ ફરે જાય બદલીના બેઠે બાર વાસણા બહુ ફેરાવે નજર ન રાખે નેસે તો સાહેબ તારા ઘટરામાં ક્યાંથી બેઠે? છતાં આપણે દોડા દોડી કરી રહ્યા છીએ. એટલે બલિહારી સંતોની એ મહાપુરુષોની કે આપણને આ વસ્તુ આપણને મળી અને કેમ મળી તો કે સહજમાં કાંઈ મહેનત સંતોએ કરી સંતોના સાંભળા ઉતરી ગયા અને આપણને સહજમાં મળી ગઈ. એ સંતને સંતપણા મફતમાં નથી મળ્યા, એના મૂળ ચૂકવવા પડ્યા. કોઈ વેતાળના ભરી બજારમાં, કોઈ તેલ કરામાં પડ્યા. સંતના સંતપણા મફતમાં નથી મળતા, એના મૂળ ચૂકવવા પડતા અને આપણને એમને મળી અને એની કિંમત એટલે થતી નથી. જો હમણાં એની પરીક્ષાઓ થાય ને તો આની કિંમત થાય. એમ કે તારે 12 વર્ષ ક્યાં જવું પડશે, 12 વર્ષે તારો યોગ થાય તો 12 વર્ષ અને આપણને તો હાલતા હાલતા મળી ગયું. એટલે આ વસ્તુની કિંમત નથી થતી એનું કારણ આપણને જે મળ્યું ને એ અણમોલ ખજાનો આપણને મળ્યો. હા રાફડા થઈ ગયા. મીરાબેન ને બોલવું પડ્યું. મીરાબેન બોલ્યા હા કે ઋષિ મુનિ ને તપસી ધ્યાન માન આવે સાંભળ્યો આવી મુજને બોલાવે. જો ઋષિ મુનિ તપસી ધ્યાનમાં નો આવ્યો છે આપણા ધ્યાનમાં આવ્યો આપણા ભાગ્ય હોય. ઓલા માથે રાફડા થઈ ગયા ધ્યાનમાં નથી આવ્યો.